ભેસ્તાન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના રૂપિયા 12,98,080 ગુનામાં નાસ્તો ફરતા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર ગઈ તારીખ 31/8/2025 કલાક 23:30 તારીખ 1/9/2025 કલાક 2:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ભેસ્તાન ઓન રોયલ કાસ્ટલ રેસિડેન્સીની બાજુમાં ખુલ્લી જગ્યામાં આવેલ કાચા રસ્તા ઉપરથી ભેસ્તાન પોલીસે આરોપી અઝીમ રહીમ ઉમર શેખ નાએ પોતાના આર્થિક લાભ સારું વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 500 મિલીના ટીન નંગ 2664 જેની કિંમત ₹5,86,080 તથા એક આઈશર ટેમ્પો જેનો રજિસ્ટ્રેશન નંબર DN09597871 જેની કિંમત ₹7 લાખ તથા બે મોબાઈલ ફોનની કિંમત ₹12,000 મળી કુલની કિંમત ₹12,98,080 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ ઉત્તમ બંકિમકર રઈસ ઉર્ફે ડબ્બુ ગનીભાઈ શેખ તેમજ આઈશર ટેમ્પોના ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ અને આગળની તપાસ ભેસ્તાન પોલીસ ચલાવી રહેલ આગામી આવનાર દિવાળીના તહેવાર અનુસંધાને વણ શોધાયેલ ગુનાઓ તથા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મળેલ સૂચના અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી દરમિયાન વાહન ચોરી સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીની ટીમને હ્યુમન સોર્સિસના આધારે મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે ઓન સનામિલ પાસેથી આરોપી ઉત્તમ બંકિમકરને ઝડપી પાડી મજકૂર આરોપીને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરેલ છે।